હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છીએ. તો આજે આપણે આવી ગયા છીએ જસદણ મોક્ષધામમાં, કારણ કે અહીંયા ઘણા બધા પક્ષીઓની સેવા કરે છે, પ્રાણીઓની સેવા કરે છે અને તાવા પણ કરે છે મેરડી માએ. તો અહીંયા સરસ મજાની વિશાળ જગ્યા છે, વૃક્ષો પણ ઘણા બધા છે. તો અંદર જઈએ અને તમને બધું બતાવી અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મોક્ષધામમાં આપણે અહીં આવ્યા છીએ શ્રી હરિરામ બાબા પ્રાર્થના હોલ. પછી અહીંયા આપણે એક ચબૂતરો છે, ત્યાં મહાદેવની મૂર્તિ પણ સરસ મજાની છે, તે તમને બતાવીશું. સરસ મજાનો ચબૂતરો છે, એમાં પણ કબૂતરા અને પક્ષીઓ ઘણા બધા રહે કે અંદર શેણ પણ નાખે છે. અહીં આપણે મોક્ષપતિ મહાદેવના પણ દર્શન કરી. હર હર મહાદેવ, જય ભોળાનાથ. મહાદેવના દર્શન કર્યા બાદ આ બધા લાકડાઓ છે, તો આ બધું મશીન છે. આપણે અહીંયા જે કાંઈ લાકડા જાડા હોય તે આ બધા લાકડાઓ પ્રેસથી પણ ઝીણા ઝીણા કટકા કરી અને આ મોક્ષધામમાં ઉપયોગ કરવામાં આવે છે. બહુ સરસ મજાની સુવિધા છે. જસદણ મહાદેવની મૂર્તિને એવું બધું બતાવ્યું. આપણે અહીંયા શ્રી જયશ્રી મેરલીમાં આવી ગયા છે. અમારા અહીંયા મિથુનભાઈ છે, સતત મહેનત કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે પક્ષીઓની. પછી અહીંયા કોઈ તાવા કરવા આવે ત્યાં પણ એમની મહેનત કરાવે છે. તો તમને મેરલીમાંના દર્શન પણ કરાવી. અત્યારે આપણે જે અહીંયા તાવાની જે મહેનત કર્યા છે અમારે જસદણથી મજેઠિયા છે મિથુનભાઈ, તો માતાજીના દર્શન પણ કરી લ્યો. અત્યારે આપણે અહીંયા માતાજીના દર્શન કર્યા છે અને અહીંયા તાવો કરવા આવવાના છે. તો આ બધી મહેનત કરે છે અને પક્ષીઓની સેવા કરે છે. આમાં ઘણા બધા પક્ષીઓ છે, ખિસકોલીઓ છે, જનાવર છે, નાના નાના ગલુડિયા છે, તો બધાની સેવા કરે છે અને સતત મહેનત કરી રહ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમની સાથે પણ આપણે બે વાતો કરીશું કે કઈ પક્ષીઓની સેવા કરો છો અને કેટલા પક્ષીઓ રોજે રોજ અહીંયા આવે છે. તો મિત્રો, આપણે જસદણ મિથુનભાઈ છે, વર્ષોથી અહીંયા સેવા કરે છે. આપણે કોઈ પણ તાવો કરવા આવે અને પક્ષીઓ માટે શેણ સતત એ બાળકોને આપણે જે સ્કૂલ વાહન ચલાવે છે. કેટલા વર્ષથી ચલાવો છો તમે? હું 20-25 વર્ષથી વાહન ચલાવું છું સ્કૂલમાં, અને બાકીની સેવા હું અહીંયા કરું છું. કોઈ પણ તાવા હોય તો તાવા કરતો આવડતું હોય તો ભલે ન આવડતું બધી મદદ કરી દઉં, તાવો કરી દઉં છું. લોટ ન બાંધા લોટ બાંધવી દઉં, સાપડી બનાવી દઉં. પછી બાળકોને નિશાળે મૂકીને 12 વાગ્યા પછી તમે તેડીને પછી અહીંયા બધું સેવાનું કામ આખો દે અહીંયા. છોકરા ટાઈમે એક નહીં, અહીંયા નિશાળના ટાઈમે પછી બાળકોનો નિશાળે મૂકીને પછી અહીંયા સેવા કરવી છે અમે. 20-25 વર્ષથી શમશાન મેલીમાં મંદિરે સેવા કરવી છે અમે અહીંયા. પક્ષીઓ પણ ઘણા બધા વૃક્ષો છે, આ બધા આપણે તમે રોજે રોજ શેન નાખો છો, પાણીના કુંડા ભરો છો, પછી એવું કઈ નહીં, સકલીઓ છે પણ અંદર બીજા હોતા ને પક્ષીઓ ઘણા બધા તમે એ બધા બહારના છે કે આપણે બહારના છે? તો મિત્રો, સકલાઓ કબૂતર તો ઘણા બધા સાસવે છે, પણ જે બહારના પક્ષીઓ છે, પીળા કલરના છે, લાલ કલર, એ બધા પણ તમે રોજે રોજ એમની શેણ પણ. અને અહીંયા જસદણ તમે 20-25 વર્ષથી સેવા 20-25 વર્ષથી સેવા. કોઈ પણ એમ કે શમશાન તાવો કરી આવો, ક્યાંય કોઈનો તાવો ન થાય તો આપણે શમશાન મેલીમાન મંદિરે તાવો કરી દેવી છે આપણે. તો કોઈ પણને તાવો કરવો હોય તો જસદણ મોક્ષધામમાં આપણે બાયપાસની બાજુમાં છે. એમને સરનામું પણ તમને આપી દેવી, કારણ કે કોઈને માનતા હોય તો અહીંયા પણ તમે તાવો કરી શકો છો. અને રવિવારે તો ચાલુ, કદાચ નિશાળે જવા છોકરાને તેડવા તો બપોર પછી 12-1 વાગે પણ આવવાનું ને? 1 વાગે ટાઈમ આપણો અહીંયા તાવાનો. આપણે 1 વાગે ટાઈમ અહીંયા તાવાનો. રવિવાર ગમે ત્યારે આવવાનું. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી 20-25 વર્ષથી સેવા કર્યા છે અને આપણા પણ મુલાકાત કરી અને મજેઠિયા પરિવાર આપણને ઘણો બધો સપોર્ટ દે છે અને પક્ષીઓને પૂન કરે છે. કારણ કે રોજે રોજ તો કોઈ સૈન ન નાખી શકતો. ભાઈ મેં એમ જોયું, સતત હું જસદણ હીરામાં આવું છું, ડેલી સર્વિસ. એમને જોતો કે કિસકોલાને છે, કબૂતરને, સકલીઓને રોજ સૈન નાખે, પાણીના કુંડા સતત હું તમને ઘણા વર્ષોથી જોઉં છું. અને તમે સ્કૂલ વાન ચલાવો છો એ પણ મને ખબર. એટલે આજ તમારી પાસે સ્પેશિયલ આજ મળવા આવ્યો છો, તમારી મુલાકાત લેવા. કારણ કે આજ ઘણો બધો તડકો છે, તો તમે આ બધું તડકાની સેવા કરતા હો. આ પ્રાણી પક્ષીઓ પાણી વગર રહી ન હોય કે તો આપણને બધાને ખબર જ હોય. અને કુંડા ભરતા હોય એ બધું ભરીને તમે કોઈ તાવાના કરવા તો એમાં પણ મહેનત સારી એવી કરો. તો ઘણા બધા પક્ષીઓ છે, પણ જો અંદર બધા પક્ષીઓ છે, વિદેશી પક્ષી છે, તો ત્યાં તમને બતાવીએ છીએ. અને એમના નામ પણ જો અંદર ઉડી ન જાય એટલા જાળી છે. આ બધું અંદર આપણે એમને બોલાવીશું કે કયા કયા પક્ષીઓ છે. આપણે આ પિંજરામાં રહી કયા પક્ષી છે? આ પિંજરા રહ્યા ને, આ બજરી કહેવાય, નાના વિદેશી ચકલા કહેવાય આપણી ભાષામાં. અને એની ભાષામાં આ વિદેશી ચકલા રહ્યા ને બજરી કહેવાય છે. પછી આ તો પોપટ રહ્યા ને, આનું નામ કોકટેલ કહેવાય. આ વિદેશી છે પણ આ કોકટેલ કહેવાય છે. આપણી ભાષામાં પોપટ કહેવાય આપણે આને. આ ચોટલી વાળા આવે. ચોટલી વાળા આવે. કેવા સરસ મજાના ચોટલી વાળા પોપટ છે. એમની માટે પણ પાણીની સુવિધા છે, અંદર પણ બેસવાની સુવિધા છે. વર્ષોથી સેવા કરે છે. કારણ કે આ બધા જે આ માળાની બધા જો આપણે અહીંયા પણ ટીકેલા માળાની બાંધી જાય એમની પણ સુવિધા કરી છે.
આ નાના પોપટ છે ને એને લવગટ કહેવાય. આપણી ભાષામાં બધા પોપટ કહેવી પડે, એનું નામ લવગટ કહેવાય. આવડા ઝીણા ઝીણા રહી. હા, એ ઝીણા ઝીણા લવગટ કહેવાય. અંદર જો કબૂતર છે, ઈંડા છે, નાના બચ્ચા છે. તો મિત્રો જો આપણે જો આ કબૂતર છે, આંખોવાળા ઓલા છે ને મોજાવાળા, જો સરસ મજાના મોજા પણ છે કબૂતરના. અહીંયા પણ એક કબૂતર છે, કારણ કે આમની સતત સૈન નાખવાની, ઝીણા ઝીણા બસા હોય, ઈંડા હોય, આવા બધી જો આ બધા પોપટ છે ઝીણા ઝીણા. આ અલગ અલગ આપણે માળામાં પણ રહી શકે, ડબ્બાના બનાવ્યા છે, પણ મીટરના બનાવ્યા છે, આપણે ઠીકરાના ગોળાના બનાવ્યા છે, અહીંયા પણ એક ડબ્બાનું બનાવ્યું છે. તો અલગ અલગ વિસ્તારમાં જો આપણે બધી એમની માટે હિસ્સો બનાવ્યો છે. આ બધી સારી એવી સેવા કરે છે. અહીંયા પણ જો જાળીમાં બધે બેસે, કારણ કે આ રોજે રોજના એમને એવાયા હોય એટલે રોજે રોજ સૈન નાખતા હોય, પાણી પાતા હોય, અને રોજે રોજ આ બધા ડોડા ને મકાઈને બધું ખાવાનું લાવતા હોય એમની માટે. કારણ કે આ બધા છે ને કેટલાક છે આપણે, આ બધા ઘણા બધા છે. આ રહ્યા નાના પોપટી 10 છે. પછી આ કોકટેલિયા એ 10 છે, એ છે. આ 40 જેટલા, આ 40 છે, 40-45 છે. બધા છે અંદાજે 60 પક્ષી સિવાય અહીંયા અને કબૂતર. હા, મોક્ષધામમાં સરસ મજાનો બગીચો છે, બાળકોને હિસકવાનું છે. પછી અહીંયા આપણે જો એક એમની માટે જનાવર માટે પણ બેસવાની સુવિધા છે, કારણ કે અહીંયા પણ એક પતરામાં નહીં રાખે એટલે અહીંયા માણસ છે, અને અહીંયા રોજે રોજ આ સૈન નાખે છે ને બધું જાહેર ને બાજરોની. અહીંયા પણ પાણીના કુંડા ભર્યા છે, સકલીઓ ઝીણી ઝીણી જો અહીંયા વતન બેઠી છે. અહીં નાનો એવો સબૂતરો છે, પણ ઝીણી ઝીણી સકલીઓ હોય એ અહીંયા બેસે છે. ને ઓલા પણ જે જનાવર જે ઝીણા ઝીણા રહ્યા પોપટની, એ બધા બહાર વિદેશના છે, એટલે તડકાના ન રહે. કાં તો આપણે જ્યાં ઓરિજિનલ સકલીઓ રહ્યા એમની માટે બધું બનાવ્યું છે, સબૂતરોના પાણી પીવાનું કબૂતર. આમાં બધાય અહીંયા બાજુમાં નદી છે અને અહીંયા વૃક્ષો છે, તો અહીંયા ઝીણા ઝીણા સકલીઓને બધાય સૈણ ખાવા આવે છે. આ પક્ષીઓના જો સૈન્ય નાખે છે. પછી આપણે આજ તાવો કરવા આવ્યા છે, અમારા ભાઈ આ બધાય સેવા કરે છે. અહીંયા જો તાવો કરવા આવ્યા છે, તો લોટને બધું બાંધે છે, સાપડીઓને બધું બનાવવાના છે. અને સસ્તા મોક્ષધામમાં માનતા હોય તો અત્યારે પણ જો 1 વાગી ગયો છે ટાઈમ બપોરનો, તો અહીંયા તાવો કરવા આવ્યા છે. અને એ બધી તૈયારી કરી રહ્યા છે, કારણ કે અહીંયા બધી સુવિધા છે, પાણીની, ચૂલાની, લાકડાની બધી. આ ભાઈ પણ અમારે સેવામાં આવે છે, અને અમારા ભાઈની માનતા હતી તો માનતા પણ ઉગાડવા આવ્યા છે. તો અહીંયા જો આપણે જય શ્રી શમશાનવાળા મેરડીમાંનો ગેટ છે. આ બાજુથી બાયપાસે આવો તો હલાય છે, આ બાજુથી જૂના બસ સ્ટેન્ડ આવો તો હલાય છે. બે બાજુથી હવાય છે, અને અહીંયા બધી સુવિધા મળી જાય છે તાવો કરવા માટે. તો આજે ઘણો બધો આપણો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણે આ વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.